રામનવમી નિમિત્તે મહેસાણા જિલ્લાની જનતાને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી। મહેસાણા જિલ્લામાં આગામી આવનાર ચૂંટણી બાબતે ઉમેદવારી નોંધાવનાર તથા આવનાર દિવસમાં નવા ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવશે તથા મહાનગરપાલિકા તથા તાલુકા પંચાયત સહિતની તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પૂરજોશમાં લડત આપવા માટે તૈયાર છે। જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતેથી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। ઇલેક્શન બાબતે કેવી તૈયારી છે અને કેવી રણનીતિ રહેશે? જી, મહેસાણા જિલ્લાના અંદર જે રીતે આમ આદમી પાર્ટીએ જનસભાઓ કરી, મહોલ્લા સભા કરી, ડોર ટુ ડોર કેમ્પેન કર્યું અને આના અંદર જે વ્યક્તિઓએ પાર્ટી માટે દિવસ રાત એક કરીને સંઘર્ષ કર્યો છે, જે લોકોએ પોતાના વિસ્તાર માટે સંઘર્ષ કર્યો છે અને સામે છેડે જે લોકોમાંથી જે સારો પ્રતિસાદ મળ્યો છે, આ ત્રણેયનો સમન્વય કરીને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી સમીક્ષાઓ થઈ છે અને સમીક્ષાના અંતે જ્યારે નામ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે, તે જે જાહેર થયા છે સર્વેને મારી શુભકામનાઓ છે। આપણું મૂલ્ય જે આમ આદમી પાર્ટીનું જે કરવું એ ફક્ત ને ફક્ત ઈમાનદારી છે, પોતાના દેશ માટેની ઈમાનદારી, પોતાના સમાજ માટેની ઈમાનદારી અને પોતાના વિસ્તાર માટેની ઈમાનદારી। આ ત્રણ ઈમાનદારી જે આપણી કરી એના અનુસંધાને આમ આદમી પાર્ટી જ્યારે ટિકિટ આપે છે અને દરેકને શુભકામનાઓ આપે છે અને ટૂંક સમયમાં બાકીના જે ઉમેદવારો ખરા એમની પણ જે ચૂંટણી પ્રક્રિયા કરી એ ચાલુ છે અને એમના નામ પણ જાહેર થશે। આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને નગરપાલિકાઓ હોય, આ તમામ સ્થાનિક ચૂંટણી કરી એક પૂરજોશમાં લડશે, ખંતથી લડશે અને આ વખતે લોકોને પાસે છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક ધારી તાનાશાહી, હિટલરશાહીના સામ્રાજ્યનું ખંડન કરવા માટે, એને તોડવા માટે આમ આદમી પાર્ટી અને એના ઉમેદવારો સબળ રીતે પુરવાર થશે। અમારે લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવો, અમને આશીર્વાદ આપો અને અમે એક સારું નેતૃત્વ આપને આપીશું। ક્યાંક ને ક્યાંક એવા મેસેજ ફરતા થયા છે કે આમ આદમી પાર્ટીમાં જે આ વખતે ટિકિટની પડાપડી છે, તો આ વખતે તમને કોઈને ઉમેદવાર શોધવા નહીં પડ્યા, સામેથી ઉમેદવારી નોંધાવવા માટે લોકોની પડાપડી હોય છે, એ બારામાં શું કહેવા માગશો? લોકોના અંદર જે અમે પ્રવૃત્તિઓ કરી છે, અમારા ગોપાલભાઈ ઇટાલિયા હોય, યશોદાનભાઈ ગઢવી હોય, અમારા તમામ શીર્ષ નેતૃત્વના કારણે આજે ગુજરાતનો કોઈ એવો ખૂણો નથી જો આમ આદમી પાર્ટીની ચર્ચા થતી ના હોય। તો એ અનુસંધાને ઘણા બધા લોકોએ ઉમેદવારી કરવા માટે આવ્યા છે, પરંતુ અમારી પાર્ટી તરફથી જે અમને માર્ગદર્શિતા આપી છે કે પોતાના વિસ્તાર પ્રત્યે જેને કામ કર્યું હોય, પાર્ટી માટે કામ કર્યું હોય અને સારી છબી ધરાવતા હોય, તો એવા સ્વચ્છ છબી ધરાવતા હોય એવા ઉમેદવારોની આપણે પસંદગી કરવાની છે અને લોકોના માંથી જે નામ આવતા હોય એમની પસંદગી કરવાની છે। એટલા માટે જો કોઈ જગ્યાએ આવા સંઘર્ષ ના સમાચાર પણ મળ્યા છે, પરંતુ અંતે બધું સારું થઈ જશે અને જેમને પણ સંઘર્ષમાં સાથ આપ્યો છે એ તમામનું એમની જે સેવા આપી છે એનું મૂલ્યાંકન પાર્ટી હંમેશા કરતી રહેશે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સજા ટીવી ન્યૂઝ મહેસાણા।